હેલો ફ્રેન્ડ્સ, આજે ફરીથી આપણે એક બીજો નવો પોઈન્ટ જોશું. હવે ફ્રેન્ડ્સ, આજનો આપણો પોઈન્ટ છે કે આપણે જે ઓપનિંગ લાવ્યા હોય, એટલે કે આપણે ધંધો નવો ચાલુ કર્યો હોય તો દરેક વસ્તુ લીધી હોય તો એ વસ્તુની ઓપનિંગ કઈ રીતે નાખવી, અથવા તો આપણે ધંધાનું એકાઉન્ટ પહેલાં લખતા નહોતા અને આપણી પાસે હવે ધંધાનું એકાઉન્ટ લખવા માટે સગવડ થઈ ગઈ છે. તો આપણી પાસે જે સ્ટોક પડ્યો એ ઓપનિંગ સ્ટોક કઈ રીતે ચડાવવો, આજે આપણે એ જોશું. અહીં સૌપ્રથમ ડેમો વર્ઝન ખોલી લેશું. અહીં ટ્રાન્ઝેક્શનમાં જશું. ત્યાર પછી અહીં તમે જોશો તો સ્ટોક એન્ટ્રી તમને જોવા મળશે. અહીં ફ્રેન્ડ્સ આપેલું છે ઓપનિંગ, તો ઓકે કરીશું. અહીં ન્યૂ એડ કરીશું. એન્ટર આપીશું. અહીં વાઉચર નંબર તમારે નાખવો હોય તો તમે નાખી શકો છો. ત્યાર પછી પ્રોડક્ટ છે તો તમે નવી પ્રોડક્ટ પણ અહીં ક્રિએટ કરી શકો છો. અહીંથી આપણે નવી પ્રોડક્ટ ક્રિએટ કરીશું. અહીં સેમસંગ એલસીડી લઈ લેશું. એન્ટર આપીશું. એલિયાસ એમાં કાંઈ નહીં લખીએ. ત્યાર પછી ટેક્સ ક્લાસ આપેલું છે તેમાં 18% લઈ લેશું. ત્યાર પછી એચએનએસ તમારે એડ કરવું હોય તો તમારે અહીંથી એડ કરી શકો છો. ત્યાર પછી અહીં ગુડ્સ સ્ટોક રિક્વાયરમાં યસ કરીશું. સેલ પરચેસ રેટ આપેલા છે તો એમાં કાંઈ નહીં નાખીએ. ત્યાર પછી અહીં નાખી દેશું નંબર્સ, યુનિટમાં નંબર્સ. અહીં ન્યૂ પ્રોડક્ટ એડ કરવા માટે મિનિમમ સ્ટોક લેવલ, ત્યાર પછી રેકોર્ડ લેવલ, એ તમને દરેક વસ્તુની ડિટેલ પૂછશે તો એની આપણે અત્યારે કાંઈ જરૂર નથી. અહીં ફ્રેન્ડ્સ તમારે માલ જે ભરતા હોય એ ટનમાં લેતા હોય અને વેચતા હોય 20 કિલો 100 કિલોમાં, તો અહીં તમારે એની મિનિમમ સ્ટોકની અને રીઓર્ડર લેવલની જરૂર પડશે. ત્યાર પછી રેટ કન્વર્ઝેશનની પણ જરૂર પડશે. અહીં અત્યારે ઓકે કરીને સેવ કરીશું. અહીં સેમસંગ એલસીડી પ્રોડક્ટ આપણી બની ગઈ છે. એન્ટર આપીશું. તો ત્યાર પછી ક્વોન્ટિટી છે તો અહીં 20 ક્વોન્ટિટી આપણે એડ કરી દઈશું. ભાવ જે આપને મળેલ હતો એ આપણે ભાવ નાખી દઈશું. અત્યારે 10,000 રૂપિયા એડ કરી દઈ, ઓકે કરીશું. બીજી પ્રોડક્ટ હોય તો અહીંથી એ જ બિલમાં સ્ક્રીન એડ તમે કરી શકો. HP મોનિટર છે તો અહીંયા 10 લઈ લેશું. ઓકે કરીશું. ટેબ આપીને બિલ આપણું સેવ કરીશું. ત્યાર પછી અહીંથી આમાં તમારે ઇમ્પોર્ટ કરવા હોય, એટલે કે બીજા સોફ્ટવેરમાંથી વસ્તુ ઇમ્પોર્ટ કરવી હોય તો તમે અહીંથી બિલ અથવા તો એ વસ્તુ ઇમ્પોર્ટ કરી શકો છો. એક્સેલમાંથી ઇમ્પોર્ટ કરવું હોય તો અહીં એડવાન્સમાંથી તમે ફાઇલ મૂકીને ઇમ્પોર્ટ કરી શકો છો. આ રીતે ફ્રેન્ડ્સ નવો ઓપનિંગ સ્ટોક નખાય. હવે અહીં આપણે ઓપનિંગ સ્ટોકની જોશું માસ્ટરમાં જઈને. અહીં પ્રોડક્ટ આપેલી છે. અહીં આપણે HP મોનિટર અને સેમસંગ એલસીડી આપેલી છે. એમાં આપણે જોશું ઓપનિંગ સ્ટોક બતાવે છે. સોરી ફ્રેન્ડ્સ, અહીં આપણે સ્ટોક રિપોર્ટમાં જઈને જોશું. અહીં રિપોર્ટ, એમાં આવશે સ્ટોક રિપોર્ટ. અહીં આવશે પ્રોડક્ટ લેજર. અહીં સ્ટોક સ્ટેટમેન્ટ અથવા તો પ્રોડક્ટ લેજર રિપોર્ટ. અહીં આપણે ક્વોન્ટિટી બતાવશે 20 અને 10 ક્વોન્ટિટી છે આપણી પાસે. આ પ્રમાણે આપણે નવો ઓપનિંગ સ્ટોક એડ કરી શકીએ. થેન્ક યુ. કાલે ફરીથી આપણે એક નવો પોઈન્ટ જોશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.